અરે હાલ 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 અરે આવતી હાલ અરે એક મણ અનાજ માટે લોકોને ભટકવું પડશે. આજે જે પ્રમાણે ચાલે છે શહેરીકરણ થઈ રહ્યું છે, ખેતી કોઈને કરવી નથી, ખેતી બધા બંધ કરી દેશે તો અનાજ કોણ પકવશે? અનાજ કોઈ પકવશે જ નહીં તો અનાજ આવશે જ ક્યાંથી? તો એ અનાજનો એક સમય કાળ પડશે. બીજી વાત તમે જે કીધું ગાય, તો ગાયને કોઈ રાખવા તૈયાર નથી અત્યારે. અત્યારે તમારે દીકરા દીકરીના લગ્ન કરવાના હોય તો દીકરા વાળા ને દીકરી વાળા પૂછે કે ભાઈ તમે શહેરમાં રહો છો, બીજો કોઈ ધંધો છે? પાછો એ લોકોને જમીન જોઈએ છે, ગામડે જમીન છે. હવે જમીન છે, ખેતી કરવી જ નથી તો પછી જમીન કરવું શું એમ? તો એ જે બધું શહેરીકરણ થઈ રહ્યું છે એટલે આજે કાલે કોઈ ગાય પણ રાખવાની નથી. ગાયની જ્યારે ખરેખર આની જરૂર પડશે ત્યારે આ વસ્તુ હશે નહીં. અને જ્યારે એને તમે લેવા જશો ત્યારે લાખોની કિંમત ખર્ચતા પણ આ ગાયો અને આ ખેતીનું અનાજ તમને મળશે નહીં. આપણે ગુજરાતી લગ્ન ગીતમાં સાંભળ્યું હશે કે મંગલિયું પેલું મંગલિયું વર્તાય, ગાયોના દાન દેવાય. આવી વાત હતી, લગ્ન ગીતમાં હતી, પરંતુ રિયલ અસલી વાત પણ છે. અને હું આજે આવી ગયો છું એક ખેડૂત પાસે. હું જોગલનાથા અને સાગર જોશી, અમે બંને મિત્ર. સાણંદનું એક ગામડું છે અમદાવાદ જિલ્લાનું, અને અહીં એક ખેડૂત છે. આ ખેડૂત ગાયના દાન કરે છે, ગાય આપે છે, ગીર ગાય આપે છે દાનમાં. કઈ રીતે આપે છે, શું એની શરતો છે, કઈ રીતે ખેડૂતને આપે છે, કેમ આપે છે, એને કઈ રીતે પોસાય છે, શું એ ધંધો કરે છે, શું એની ગૌશાળા છે, કઈ રીતે આખી એની ફિલોસોફી છે, આ બધી વાત હું તમને બતાવીશ. જો તમે ખેડૂત છો અને કંઈ જાણવા માંગો છો તો તમારા માટે આ જાણવી વાત જરૂરી છે. અને જો તમારે ગૌશાળા ચાલુ કરવી હોય તો પણ એની પાસે પાકી અને સચોટ ઇન્ફોર્મેશન છે. ચાલો હું તમને મળાવું એ ગુજરાતના ગૌશાળાના આધુનિક ખેડૂતને. આજે હું તમને મળાવી એક પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત. આમ તો અમદાવાદ જિલ્લામાં ખેડૂત વખણાય છે. આજે મળાવી એની ઓળખાણ અને એની રૂબરૂ કરાવવાની બહુ જરૂર નથી, લોકો નામથી ઓળખે છે. આપણે મળાવી. જય માતાજી બાપુ. મજા? હવે મારે તમને એવું પૂછવું છે, તમે તમારી પાસે જમીન ઘણી હતી તો તમે આમ ગાય વિશે કે આપણે ગાયો રાખીએ એવો વિચાર આમ કેમ આવ્યો? ટૂંકમાં કહો છો મારા દર્શક. પહેલી વસ્તુ તો એ કે ગાય છે ને એ આપણા હિન્દુ ધર્મની અંદર જોવા જઈએ તો આપણો આખું સંસ્કૃતિનો દરેક ઓલાની અંદર એમાં કોઈ પણ આયુર્વેદમાં તમે એટલે કે આપણે શારીરિક કોઈ પણ ઓલીમાં જઈએ કે આપણી ખેતી તો એની અંદર જઈએ તો એમાં ગાયનો બહુ મહત્વનો રોલ છે. એટલે દરેક સમાજને સારો ઓલો આપવા માટે એક ગાયનો સારો સંદેશ જાય અને પોતાનું સ્વાસ્થ્ય સુધરે. મારા પોતાના સ્વાસ્થ્યમાં પણ મને તકલીફ હતી અને એમાં મને ગાયથી જ સારા રિઝલ્ટ મળ્યા. એટલે ત્યારથી એવું થયું કે જો આપણને આટલું બધું સારું ગાયનું રિઝલ્ટ મળતું હોય તો આપણા ઘરે ગાય હોવી જોઈએ. અને ગાયના માધ્યમથી સમાજની અંદર જો આવા ભયંકર પ્રકારના રોગો થતા હોય છે એ રોગોથી બચી શકાય. તો ત્યારથી એવું થયું કે ભાઈ ગાય છે એ ખરેખર હરતું ફરતું દવાખાનું પણ છે અને એક ખાસ કરીને આપણી પ્રાકૃતિક કૃષિ છે. તો આપણે કૃષિ માટે સૌથી મહત્વની વસ્તુ છે. એટલે ત્યારથી આમ ગાયને થોડીક વધારે, આમ તો બાપ દાદા વખતથી હતી પણ ત્યારથી વધારે ગાયનો આપણને થોડોક ઓલો જાગ્યો. કેટલી ગાયો છે? આ જો હું તમારે જો સરસ ઘણી મોટા ભાગની ગીર ગાય છે. એકાદી કાંકરેજ હોય તો ગાય કેટલી છે અત્યારે? કેટલી? અત્યારે મારી પાસે મોટી દૂધ આપતી ગાયો લગભગ 15 જેવી છે. બાકી બીજી બધી વાછડીઓ છે અને વાછડાઓ છે એના. અચ્છા. પણ માધ્યમમાં એવું ચમકે છે કે આ ગજેન્દ્રભાઈ છે ને એ લોકોને ગાય દાનમાં આપે છે. અમે તો આ બધા સોશિયલ મીડિયામાં રીલો જોઈ, ઘણું બધું જોયું, ગુજરાત સમાચાર પર. એ વિશે શું કહેવાનું છે? તમે ખરેખર દાન આપો છો તો શું આપે છે? હું આમાં ભાઈને જ ગાય લેવી છે તો ગાય લેવી તમે કઈ રીતે દાન આપો? પહેલી વસ્તુ તો એવી છે કે હું પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે જે જગ્યાએ જઉં ત્યાં દરેક ખેડૂતને એના પોતાના ખેતર ઉપર પ્રાકૃતિક કૃષિ કરવા માટે પહેલી જરૂરિયાત ગાયની પડે. હવે એની કેપેસિટી ગાય ખરીદવાની ખરેખર હોતી નથી. એને પ્રાકૃતિક કૃષિ કરવી છે અને જીવામૃત, ઘન જીવામૃત, પેસ્ટિસાઇડ, બીજામૃત બનાવવા માટે ગાયનું ગોબર, ગૌમૂત્ર જરૂર પડે. તો એની પાસે એ કેપેસિટી નથી ગાય ખરીદવાની. એટલે પ્રાકૃતિકનો પ્રચાર પ્રસાર પણ થાય અને એને પોતાને એના ખેતરે ગાય બંધાય તો એને પોતાની પ્રાકૃતિક કૃષિ પણ થાય અને પોતાનું જે ઘરે દૂધ અને ઘી, દૂધ, છાશ, માખણ ખાય તો પોતાનું સ્વાસ્થ્ય પણ સુધરે. એટલે બે કામ થાય. એના હેતુથી વેરિફિકેશન કરી અને પછી અમે ગાય આપીએ છીએ. ખરેખર આ ખેડૂત છે
એને પ્રાકૃતિક કૃષિ કરવી છે અને પ્રાકૃતિક કૃષિ કરવા માટે એને ગાયની જરૂર છે, એને અમે ગાય આપીએ છીએ. તો માની લો કે કોણ તમને કોણ કરે તમને, માની લો કોણ કરે કોણ ન કરે, આખું ગુજરાત જોવાનું. આ માની લો કે મીડિયામાં જાહે જી બધા જોવાના છે. આમાં તો બધાને હવે તો લોકોને એવું ગાંડું આવેલું છે કે ગીર ગાય હોવી જોઈએ. ડોક્ટર ને, વકીલ ને, પોલીસ વાળા ને, સિટીમાં રહેતો ફ્લેટ વાળા ને એવું થવું માંડ્યું ગાય રાખવી છે. કોણ કોલ કરે? 100% તમારી વાત સાચી છે. આ જે કે અત્યારે ઘણા બધા ખબર પડી કે ભાઈ આ ભાઈ ગાય આપે છે, તો ભાઈ ઘણા ધર્મશાળાઓ વાળા પણ આવે છે કે અમારે સરસ મજાની ગૌશાળા બનાવી છે અને આશ્રમ બનાવવો છે ને એમાં ગાયો જોઈએ છે. તો આશ્રમ બનાવવામાં ને એમાં તો ગાયો આપવા વાળા ઘણા બધા છે અને ત્યાંથી મળી જતી હોય, પણ ખરેખર જે સાચો ખેડૂત છે, જે ગાયને સાચવી એક એવો છે અને ગાયની એને જરૂર છે, એની જરૂરિયાત છે, એની ખેતી માટે જરૂરિયાત છે. એટલે જે પ્રાકૃતિક ખેતી કરવા માંગતો હોય ખેડૂત અને એને ખરેખર જરૂરિયાત છે, એની પાસે ગાય નથી અને ગોબર ગૌમૂત્ર ની જરૂર છે, એને જ અમે ગાય આપીએ છીએ. અચ્છા, તો પેલા નંબરમાં ખેડૂત હોવો તો જરૂરી છે ને? ખેડૂત હશે તો જ એક પ્રાકૃતિક કૃષિ કરશે ને. બરાબર. પછી કોઈ માન લો કે જે મેટ્રો લાઈફમાં રહેતો હોય, શોખ વાળી વસ્તુ આમાં નહીં આવે? ના, શોખ વાળી વસ્તુ તો એવી છે કે હવે ઘણી બધી ગૌશાળાઓ હું ફરેલો છું, ઘણી બધી ગૌશાળાઓમાં ગયો છું અને ઘણા બધાને ગૌશાળા બનાવવી હોય તો મારી પાસે આવેલા પણ છે કે અમારે ગૌશાળા બનાવવું છે. એટલે પહેલો પ્રશ્ન મારો એમને એ લોકોને એ હોય છે કે ગૌશાળા તમે બનાવો તો તમે પોતે તમે જાતે એ ગાયની દરેક પ્રકારની સેવા કરી શકશો? ગાય દોહન થી માંડીને એનું ગોબર ઉઠાવવું, એને ઘાસચારો આપવો, એ બધું કરી શકશો? તો એ આપણને કે હું અમારા માણસની વ્યવસ્થા છે. માણસ તો ક્યાં સુધી, માણસનું કઈ નક્કી નથી. મારે આજ 20 વર્ષનો અનુભવ છે. ગમે ત્યારે માણસને એમ થાય કે હવે અમને નથી ફાવતું, ત્યારે માણસ જતો રહે. આ તો કોઈ દુકાન તો છે ને, તેને તાળું મારી દેવાય. અને જોઈએ જેવી ઘણી બધી ગૌશાળાઓ બંધ પણ થઈ ગઈ છે. મારા અનુભવ છે. આપ આયા ત્યારે તમે જોયું, ત્યારે હું ત્યાં મારી ગૌશાળામાંથી ગોબર જ સાફ કરતો હતો. એટલે એ પોતાની જાતે પેલા કરવાની વ્યવસ્થા આવવી જોઈએ, તૈયારી હોવી જોઈએ, તો જ તમે ગાય રાખી શકો. તો તમે જેવી રીતે કીધું એમ કે સિટીની જે લાઈફ છે અને જેને ખરેખર શોખ છે અને પોતાના ફાર્મ હાઉસમાં રાખવું છે, એના માટે ગાયો નથી મારી પાસે. ઓકે, હવે મારે તમને એ પૂછવું છું, તમે આ પ્રાકૃતિક ખેતી અને કેમિકલ ખેતી બે કરી લીધી, જી, તમને શું લાગે છે? જયારે હું કેમિકલ ખેતી કરતો હતો ત્યારે અને અત્યારે પ્રાકૃતિક ખેતી કરું છું, એના ઓલામાં એટલો ડિફરન્સ આવ્યો છે કે જયારે હું પ્રાકૃતિક ખેતી નહોતો કરતો અને કેમિકલ ખેતી કરતો હતો, એ વખતે પહેલી વસ્તુ તો એ કે યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ એ બધું મારે વેચાતું લાવવું પડતું હતું માર્કેટમાંથી. અને માર્કેટમાંથી લાવવું એટલે મારી પાસે મારા ખીચામાંથી જ પૈસા જવાના. એટલે એ દરેક ખેડૂતો એવા તો છે ને કે સદ્ધર છે, એને પૈસો બહારથી જ લાવવાનો છે. મોંઘું થઈ ગયું અને પૈસો બહારથી લાવે એટલે એનું વ્યાજ ચડવાનું છે. એટલે પોતાના ખીચામાંથી રૂપિયો જાય અને પોતાની જમીન જે પેસ્ટિસાઇડ અને યુરિયા, ડીએપી એટલે ફર્ટિલાઇઝર્સ આપ્યું, એના કારણે જમીન એટલી બધી હાર્ડ થઈ જાય, બંજર થઈ જાય. એટલે જે ઉત્પાદન થતું તે ઉત્પાદન ઘટ્યું. એટલે મારા પોતાની જમીનમાં પણ મને એ અનુભવ થયો. પછી 2015માં ગાંધીનગર સુભાષ પાલેકરજીની શિબિર થઈ, એની અંદર એ શિબિરની અંદર હું ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ રીતે પ્રાકૃતિક કૃષિ થાય છે. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃતનો એનો ઉપયોગ ચાલુ કર્યો અને એનો ઉપયોગ ચાલુ કરીને મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. અત્યારે અમારા ખેતરની અંદર અમે માત્ર ને માત્ર જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને એ જ આપીએ છીએ. તો એના માધ્યમથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી થતો અને જમીન એટલી બધી જોરદાર અત્યારે તૈયાર થઈ જાય છે કે એ જમીનની અંદર જે અમારું ઉત્પાદન પહેલા થતું હતું, એ શરૂઆતમાં જયારે મેં ખેતીની શરૂઆત કરી ત્યારે ડાંગર અમારી જે છે 85-90 વીઘે એટલા મણમાં જતી હતી. પછી ધીમે ધીમે ઘટતું 40-45-50 મણની એવરેજ આવી જાય. હવે પાછી પ્રાકૃતિક ની અંદર ગયા અને જે જૂની આપણી બાપદાદા વખતની જે જમીન હતી એવી જમીન આપણી સોફ્ટ અને એકદમ તૈયાર થઈ જાય. તો અત્યારે પાછા અમે એ ઉત્પાદને પહોંચી ગયા. અને બીજી વસ્તુ એવી છે કે અમે જે પ્રાકૃતિક કૃષિ કરીએ એમાં અમારો ખાસ પાક ડાંગર છે. એમાં ખાસ કૃષ્ણ કમોદ જે ડાંગર છે એ અમારા વિસ્તારની બહુ જાણીતી વેરાયટી છે. એને હું તો મારી દરેક ડાંગર છે અને ચોખા બનાવી અને વેલ્યુ એડિશન કરીને જ વેચું છું. પણ અમારી સાથે જે જોડાયેલા ખેડૂતો છે, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો છે, એ દરેકે દરેક ખેડૂતોના એક જ મિલની અંદર અમે દરેકે દરેક ડાંગર ભેગી કરીએ અને ચોખા કાઢીએ અને એની વેચાણ વ્યવસ્થા કરીએ છીએ. જેથી કરી અને દરેકે દરેક ખેડૂતને જે પ્રાકૃતિક કૃષિ કરતો હોય એને પોતાના
વેચાણ વ્યવસ્થા કરવા માટેની બીજી આડીઓની જવું ક્યાંય તકલીફ ના પડે. એટલે આખો અમે અને સાણંદ, બાવળા અને દસકોઈ તાલુકાનો પ્રાકૃતિક સરકારના માધ્યમથી એફપીઓ બન્યો છે. એફપીઓ ના માધ્યમથી વેચાણ વ્યવસ્થા અત્યારે અમે કરી આપીએ છીએ. શું જોઉં છો, તમને શું લાગે છે આ દેશમાં, આ દેશ તો ખેતી પ્રધાન છે, જી, ગામડાઓ મોટા ભાગના ગામડામાં વસ્તી રહે છે, એક બાજુ ખેતી છે, એક બાજુ શહેર છે. શહેરોમાં સમૃદ્ધિ છે, જ્યારે ગામડાઓમાં દિવસે દિવસે નિર્ભયતા આવી ગઈ છે, ખેડૂતો બીજા ઉપર ડિપેન્ડન્ટ થવા માટે. તમારો શું મંતવ્ય છે? મને એમ લાગે તમે તો અનુભવી ખેડૂત છો. ખરેખર બહુ તમારો જે પ્રશ્ન છે ને એ જોરદાર પ્રશ્ન છે. ગામડાની અંદર જે રોજગારી છે અને ગામડાની અંદર જે આવક છે એ ખરેખર શહેરમાં નથી. પણ એક એવી માનસિકતા એવી લાગી છે કે અને દરેક ખેડૂતને કોઈને પોતાના છોકરાને ખેતી નથી કરાવી. જે છે દરેકને કોઈને વકીલ બનાવવો છે, કોઈને ડોક્ટર બનાવવો છે, કોઈને મોટો વેપારી બનાવવો છે. અને આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. તો ધીમે ધીમે બધા શહેરીકરણ તરફ જવા માંડ્યા છે રોજગાર માટે. પોતાની ખેતી છે એ પડી ભાંગી છે. એ પડી ભાંગવાનું કારણ બીજું કાંઈ જ નથી. એ જે સમય જતા પહેલા શરૂઆત થઈ ત્યારે જરૂરી જે વસ્તુ કંઈક હતી અને એનું સંશોધન થયું હરિત ક્રાંતિનું, અને પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝર્સ નું સંશોધન થયું, અને આપવાનું પણ એનું માત્રા હતી, એની લિમિટ હતી. ધીમે ધીમે એનું જે ખરેખર જ્ઞાન ખેડૂતને મળવું જોઈએ એ મળ્યું નહીં. અને એક ખેડૂતે જે યુરિયા 5 કિલો આપ્યું એકરે, તો બીજાએ 10 કિલો આપ્યું, ત્રીજાએ એના કરતા વધારે ઉત્પાદન લેવા માટે 20 કિલો આપ્યું, બાજુનો ખેડૂત. એટલે એક બીજા ખેડૂતની અંદર હરીફાઈ થઈ કે એના કરતા મારે ઉત્પાદન વધારે લઈ લેવું, કે મારે વધારે લઈ લેવું. એમ કરતા વધારે ને વધારે આપતા ગયા, એમ જમીન બંજર થતી. જમીન બંજર થઈ એટલે જે આવક વધવી જોઈએ એ આવક ઘટતી ગઈ. એનું ઉત્પાદન વધવું જોઈએ, ઉત્પાદન ઘટતું ગયું. એટલે જેમ જેમ ઉત્પાદન ઘટ્યું અને ખર્ચ વધ્યો, એટલે એ જનરેશન, જે નવું જનરેશન આવ્યું, નવી પેઢી આવી, એને જોયું કે ભાઈ ખેતીની અંદર કઈ વળતું નથી. એટલે ખેતી છોડી અને પછી શહેરની તરફ બધા લોકો વળવા માંડ્યા. પણ ખરેખર ખેતી જે છે, એક દાણો વાવો અને 100 દાણા મળે એટલે 100 ગણું થયું. એક દાણો વાવો અને 100 દાણા મળે તો 100 ગણું થયું. આવો ધંધો બીજો કયો હોઈ શકે? સિટી ની અંદર તમે ગમે તે ધંધો કરવા બેહો તો આટલી મોટી ટકાવારી 100% નો ધંધો તમને કોણ કરીને આપે? એ માત્ર ને માત્ર કૃષિ જ છે. અચ્છા, બીજું એક એવું બી છે. અમે એક ગાંધીનગર નો એક એન્જિનિયર છે, પતિ પત્ની છે, એને નોકરી કરતી હતી. એને ગૌશાળા ચાલુ કરી. તો ગુજરાતમાં ઘણા બધા ગૌશાળા ચાલુ, એવી યંગ પ્રજા છે કે આજે આમાં ગાયો રાખે છે અને આવું નવું કંઈક કરે છે. બીજું કોઈ અલગ નહીં કરતા, ધંધો નહીં કરતા, આવું આમાં ટ્રેડ કર્યા છે. આ તમે કયા નજરિયાથી જોવો છો? એ સારી વસ્તુ, એક ઓલી સારી છે, પણ હવે એ ગૌશાળાઓની વસ્તુ એવી છે કે સિટીની આસપાસ ગૌશાળાઓ જે થાય છે, એ સિટીની આસપાસની ગૌશાળાઓ છે એ અમુક સમય માટે નવો ક્રેઝ આવ્યો હોય. એ ક્રેઝ આવ્યો હોય ત્યાં સુધી બધા એના એવું થાય કે આપણે બનાવીએ, કરીએ, એટલે એમાં થાય, સક્સેસ થાય. પણ કેવા છે કે 100 એ 5 સક્સેસ થતા હોય, અને મેં જોયેલા છે 100 એ 5 જ એની અંદર સક્સેસ થયા હોય છે. ખરેખર જો ગાય જે છે એ નિભાવવી, અને ગાય નિભાવે ખેડૂતને, ખેડૂત ગાયને નિભાવે, અને ખેડૂત ગાયને નિભાવે. આ બે વસ્તુ એવી છે કે જો ગાય ના હોય તો ખેતી ના થાય. ગાય છે એ ખેતી માટે એક પૂરક ઓલી છે કે એની અંદર જે સૂક્ષ્મ તત્વો છે, સૂક્ષ્મ જીવો છે, એના ગોબર ગૌમૂત્ર ની અંદર, એ પ્રાકૃતિક કૃષિ માટે જે આપણી જમીનની અંદર જરૂરી છે એ દરેક પ્રકારના તત્વો એની અંદર સમાયેલા છે. અને અસંખ્ય માત્રાની અંદર પાલેકરજીએ તો એવું કીધું છે કે 1 ગ્રામ ગોબરની અંદર 300 કરોડ સૂક્ષ્મ જીવો છે, સૂક્ષ્મ બેક્ટેરિયા છે. અને એ જે જીવામૃત બનાવી અને જીવામૃત દ્વારા જો જમીનની અંદર આપવામાં આવે તો એ દર વર્ષ કલાકે ડબલ થતા જાય છે. એવી રીતે એ તો 7 દિવસ અને 10 કિલો ગૌમૂત્ર અને 10 કિલો ગોબરમાંથી 200 લીટર જીવામૃત તૈયાર થાય છે. તો કેટલું બધું થયું, એની કોઈ ગણતરી આપણે ના કરી શકીએ. એટલું જોરદાર આ એક દ્રાવણ તૈયાર થાય છે. હવે આ વસ્તુ જે છે એ ખેડૂત માટે ઉપયોગી વસ્તુ છે. તો સિટીમાં જે ગૌશાળાઓ બને છે એ થોડા ઘણા વિસ્તારને ગાયનું દૂધ, ઘી, છાશ, માખણ મળી રહે, પણ એ વસ્તુ જે છે એ બરાબર છે કે ગાયને અને લોકોને સ્વાસ્થ્ય માટે અને ગાય નભે એના માટે બરાબર છે. પણ જ્યાં સુધી ખેડૂતના ખીલે ના બંધાય ગાય, ત્યાં સુધી ખેડૂતે સુખી ના થાય અને ગાય બચે નહીં.
હવે આવી એક ગાયો વાળા પાસે 2.5 લાખના કિલો બી ઘી વેચે છે, ગાયોનું ઘી, એવો બી એક ધંધા ચાલે છે માર્કેટમાં. તો એટલે આવું હોય, તમે મને એમ લાગે તમારી પાસે ગાયો છે 20 વર્ષ ત્યાં ગયો છે, મને બી ઘણા પૂછે, અમે બી ઘણા લોકોને સ્ટોરી કરી કે 2.5 લાખનો બી કિલો, તો એવું તો શું હોય એમ, એવું ગાયોમાં એવી કોઈ વેરાયટી નું ઘી આવે છે? ના ના, ગાયમાં નથી આવતું, પણ કદાચ એ કઈ એવા આયુર્વેદિક તત્વો મળતા હોય, નાખતા હોય, બહુ ખબર નથી મને, પણ તો બની શકે. બાકી અમે જે ગાયો રાખીએ છીએ, અમે ગાયનું ઘી વેચીએ છીએ, તમે શું 3000 રૂપિયા કિલો અમે વેચીએ છીએ, પણ એનું આખું સર્વાઈવ કાઢ્યું અમે કે બજારની અંદર અમારું દૂધ જે છે 90 રૂપિયા લીટર દૂધ વેચાય છે. 30 લીટર દૂધ હોય તો 1 કિલો ગાયનું ઘી બને. બરાબર. 30 લીટર 32 લીટર. પછી તાજી વિયાણેલી હોય, જાજુ દૂધ આપતું હોય તો વધારે દૂધ જોઈએ. ઓછું દૂધ આપતી ગાય થાય, પાકડ થાય, તો એનું દૂધ થોડુંક જાડું થાય, એની અંદર થોડુંક ઘીનું પ્રમાણ વધારે થાય, તો એમાં ઓછું દૂધ જોઈએ. પણ 30 લીટરની એની એવરેજ આવે. 30 લીટરની એવરેજ આવે, એમાં તમે ગણતરી મૂકો કે મારું 90 રૂપિયા લીટર દૂધ જાય છે, અને 90 ની જગ્યાએ હું 50 રૂપિયામાં જતો રહું, હાલો, તો 5 તારી 1500 રૂપિયા તો ખાલી કિલો તમારું દૂધ જ થાય છે, અને બજારમાં ઓલરેડી જતું જ રહેશે. તો મહેનત કઈ કરવાની જરૂર નથી. જો તમે પણ એની આપણે મહેનત કરીએ અને ઘી બનાવીએ અને બજારમાં એ લઈ જઈએ, એની વેલ્યુ એડિશન કરીએ, તો તમને એના કરતા તમારો જે દૂધનો રેટ પડે છે એના કરતા તમને 30% 35% પ્લસ મળે, એ બરાબર છે. પણ 2.5 લાખ રૂપિયા કિલો અને એ કઈ રીતે બનાવે છે એ ખબર નથી. ખરેખર 2500 થી 3000 ની આસપાસ જે છે એ ગાયનું ઘી વેચાય છે, એ કિંમત બરાબર છે. હવે છેલ્લો પ્રશ્ન એ છે, તમે આ મને એમ છે ગૌશાળા વિશે બહુ જાણો છો, તમને આ ગાયનો કન્સેપ્ટ છે અને ખેતી છે, એને તમને આવનાર ભવિષ્યમાં કઈ શું જોવો છો? આવનાર ભવિષ્ય એવું છે કે જ્યારે લોકોને અત્યારે સરકારના માધ્યમથી અને ખાસ કરીને અત્યારે આપણા રાજ્યપાલ શ્રી છે, એમના ઓલાથી ખૂબ પ્રચાર ચાલી રહ્યો છે. સરકારી આત્મા જે છે, પછી પ્રાકૃતિક વિકાસ બોર્ડ છે, એ સિવાયના ઘણા બધા NGO છે, એ બધા અત્યારે ખૂબ એનો પ્રચાર કરે છે. પણ હજી સુધી ખરેખર જે એનું રિઝલ્ટ મળવું જોઈએ, ખેડૂતોના મગજમાં ઉતરવું જોઈએ, એ ઉતરતું નથી. પણ તમે જે કીધું ને કે એને કયા નજરિયાથી જુઓ છો અને એનું ભવિષ્ય શું છે, તો જ્યારે પણ સમય જતા એક મણ અનાજ માટે લોકોને ભટકવું પડશે. આજે જે પ્રમાણે ચાલે છે, શહેરીકરણ થઈ રહ્યું છે, ખેતી કોઈને કરવી નથી, ખેતી બધા બંધ કરી દેશે, તો અનાજ કોણ પકવશે? અનાજ કોઈ પકવશે જ નહીં, તો અનાજ આવશે જ ક્યાંથી? તો એ અનાજનો એક સમય કાળ પડશે. બીજી વાત તમે જે કીધું ગાય, તો ગાયને કોઈ રાખવા તૈયાર નથી અત્યારે તમારે દીકરા દીકરીના લગ્ન કરવાના હોય તો દીકરા વાળા અને દીકરી વાળા પૂછે કે ભાઈ તમે શહેરમાં રહો છો, બીજો કોઈ ધંધો છે? પાછો એ લોકોને જમીન જોઈએ છે, ગામડે જમીન છે. હવે જમીન છે, ખેતી કરવી જ નથી, તો પછી જમીન કરવું શું એમ? તો એ જે બધું શહેરીકરણ થઈ રહ્યું છે, એટલે આજે કાલે કોઈ ગાય પણ રાખવાની નથી. ગાયની જ્યારે ખરેખર આની જરૂર પડશે ત્યારે આ વસ્તુ હશે નહીં. અને જ્યારે એને તમે લેવા જશો ત્યારે લાખોની કિંમત ખર્ચતા પણ આ ગાયો અને આ ખેતીનું અનાજ તમને મળશે નહીં. તો આમ તો અમે ગુજરાતભરમાં તમને ખેડૂતો બતાવ્યા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ ઘણા બતાવ્યા. મને એમ લાગે આ ગજેન્દ્રસિંહ ભાઈ છે, એમની જોડે જે એક ગૌશાળા વાળું નોલેજ છે ને વિશેષ છે, બહુ અનુભવ છે. ઘણા વર્ષોથી ગાયો રાખે છે, ખાસ કરીને મેં ગીર ગાયો વધી જ હોય છે, મોટા ભાગની ના ગૌશાળાના ગીર ગાય છે. તમે જો ખેડૂત છો અને તમારા આજુબાજુ વિસ્તારમાં કોઈ સારો કન્સેપ્ટ હોય, કોઈ ખેડૂતની સારી એવી સ્ટોરી હોય, જાતિ ધર્મ ભાષા ગમે તે ચાલે, એ માણસનું કંઈક અલાયદું હોય, અલગ હોય, તો અમને કહેજો, અમે એમની સ્ટોરી કરશું. અમે ગુજરાતના ખેડૂતો માટેનું અમારી યુટ્યુબ ચેનલ છે પોઝિટિવ વાત. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, ને ગુજરાતમાં હોય, મહારાષ્ટ્રમાં હોય, રાજસ્થાનમાં હોય, જ્યાં બી હશે સફળ ગુજરાતી, સફળ ખેડૂત કોઈ પણ હશે, કંઈક અલગ વાત હશે, તો અમે તમારા સુધી પહોંચાડશું. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.